દેશ અને દુનિયામાં કોરોનાએ ફરી માથું ઉચકતા ક્યાંક આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે, કારણ કે દિવસે દિવસે કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં પણ કોરોનાએ ફૂફાડો માર્યો છે, કારણ કે કોરોનાના નવા 170 કેસ એક જ દિવસમાં નોંધાયા અને આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યા 717 સુધી પહોંચી ગઈ છે. દરરોજ નવા નવા જે કેસ સામે આવી રહ્યા છે. અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં ફેલાવો વધારે જોવા મળી રહ્યો છે. એક સપ્તાહમાં એક્ટિવ કેસની સંખ્યામાં 3 ગણો વધારો થયો છે. રાજકોટમાં કોરોનાના 9, સુરતમાં 8 કેસ નોંધાયા છે, તો ભાવનગર, મહેસાણામાં પણ 6 કેસ એક દિવસમાં જે નોંધાયા છે અને એ સાથે જ આ સંખ્યા 170 સુધી પહોંચી ગઈ છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા 717 સુધી પહોંચી ગઈ છે. એટલે હાલ જે કોરોનાને લઈ જે સ્થિતિ જોવા મળી રહી છે, આ સ્થિતિ જોતા લાગી રહ્યું છે કે કોરોના